મારું નામ વિધિ ભાનુશાલી છે। આજે 2-3 દિવસ પહેલા જે થરાદ ખાતે ઘટના ઘટી છે કે એક ધારાસભ્ય જેવી ઊંચી પોસ્ટ પર બિરાજમાન એવા વ્યક્તિએ પોલીસ તંત્ર માટે જે અભદ્ર ભાષાઓનો પ્રયોગ કર્યો છે અને જે ટિપ્પણીઓ કરી છે કે ભાઈ અમે તમારો પટ્ટો ઉતરાવી દઈશું ને છોતરા કાઢી નાખીશું, તો એના અંગે મારી રજૂઆત હતી કે ભાઈ આવા લોકો જે ધારાસભ્ય જેટલી ઊંચી પોસ્ટ પર બેસીને પબ્લિકને આવા મેસેજ આપી રહ્યા છે કે પોલીસ તંત્ર ક્યારેક કોઈ કામમાં પાછળ પડે તેમની સાથે આવા દુર્લભ વ્યવહારો કરવા અને આવી ભાષાઓનો પ્રયોગ કરવો, એના વિરોધમાં મારું આ પ્રદર્શન હતું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે ભાઈ અમારી માંગણીઓ ઉપર સુધી પહોંચાડવામાં આવે, કે આવા જે નેતાઓ છે એમને કંઈક ભાન કરાવવામાં આવે, એ કઈ પોસ્ટ પર છે, કયા તમે શબ્દોનો પ્રયોગ કરી શકો છો, એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ સામે તમે કઈ રીતે વાત કરો છો એનું થોડું ભાન રાખો અને તાત્કાલિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટથી માફી માંગો। આજે અમે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર તરફથી અહીંયા આવેદનપત્ર પાઠવ્યું છે અને રજૂઆત કરી છે કે ભાઈ અમારી માંગણીઓ સંતોષો, એમને માફી મંગાવો, ડિપાર્ટમેન્ટના લોકોનું મોરલ ડાઉન થાય છે આવી રીતે અને માફી માંગે અને રાજીનામું આપે। અને માનસિક અસર એ થાય છે કે વ્યક્તિ જે કાર્ય કરતું હોય 10માંથી 9 જગ્યાએ પોલીસ પહોંચતી હોય અને એક જગ્યાએ જયારે એને પહોંચવામાં થોડું મોડું થતું હોય છે, ક્યારેક ને ક્યારેક પોલીસ એ જગ્યાએ પહોંચે જ છે અને એવા બુટલેગરોને કે એવા જે ડ્રગ્સ માફિયા તેમને ઝડપી જ પાડે છે, પરંતુ ક્યારેક એ થોડું પોતાના કામથી પાછળ પડતી હોય ત્યારે એક ધારાસભ્ય તરીકે કે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ એ છે કે આપણે ભાઈ જાણ કરીએ કે ભાઈ અહીંયા આ ચાલી રહ્યું છે તેને બંધ કરાવો। એની જગ્યાએ પોલીસ ડિપાર્ટમેન્ટ પર આવા પ્રહારો કરીને કે ભાઈ તમારે પગારથી સંતોષ નથી ને તમારે આ છે ને તમારે તે છે ને તમારા પટ્ટા ઉતરાવી દઈશું ને, એ લોકોએ જયારે આટલી મહેનત કરી હોય છે પર્ટિક્યુલર એક જોબ માટે, રાત્રે 4 વાગે સવારમાં ઉઠી અને એ લોકો જતા હોય છે મહેનત કરવા, ગ્રાઉન્ડ પર દોડતા છોકરાઓને મેં જોયા છે કે જે ભાઈ વાંચતા હોય છે અને ગ્રાઉન્ડ પર દોડતા હોય છે, મહેનત કરીને આ પટ્ટો મળે છે અને કોઈ પણ 5 વર્ષ માટે સત્તામાં આવી ગયા કે કોઈ પણ એવા વ્યક્તિ સમાજમાંથી ઉઠી અને એમને આવા પ્રહારો કરે કે ભાઈ તમારો પટ્ટો ઉતરાવી દઈશું, તો એ પટ્ટો જાણે કે એઝ અ ગિફ્ટ કોઈ આપીને આવ્યું છે એવા બિહેવ કરો છો તમે લોકો, તો એ જરા પણ યોગ્ય નથી અને એના વિરોધમાં અમે સખતમાં સખત એનો અમે વિરોધ કરીએ છીએ। પોલીસ પરિવાર, જાહેર જનતા અને તમામ પોલીસ કર્મીઓ પણ એનો વિરોધ કરે છે અને માનસિક જેની અસર થઈ રહી છે, આવી માનસિકતા વાળા લોકો જ્યાં તમે બોલી રહ્યા છો એની માનસિક અસર બહુ જ ખરાબ પડી રહી છે। મારું નામ ભાવેશ આહિર છે, હું સમાજ સેવક છું અને માધાપરનો રહેવાસી છું। આજનો જે મુદ્દો છે, 2 દિવસ પહેલા વાવ થરાદની અંદર જિગ્નેશ મેવાણીએ જે રેલીની અંદર નિવેદન એવું આપ્યું હતું કે પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી નાખશું, તો પોલીસના પટ્ટા એ કોઈની ખેરાતથી નહીં પણ પોલીસનો પટ્ટો એક સંવિધાનથી મળે છે। મારા પરિવારમાંથી કોઈ પોલીસમાં નથી પણ મારા ઘણા બધા મિત્રો પોલીસમાં છે જેને સવારના 4 વાગે ઉઠીને મેં દોડતા જોયા છે। અત્યારનો જે આ રેલીનો ખૂબ આક્રોશ જોવા મળે છે અને રેલીનો એક નારો છે જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી રાજીનામું આપો, ગુજરાત પોલીસ જિંદાબાદ, પોલીસ પ્રશાસન જિંદાબાદ। પોલીસનો પટ્ટો એ જેને પહેર્યો હોય એને ખબર હોય છે, પોલીસનો પટ્ટો કોઈ 24 કલાક પહેરીને તો જોવે, પોલીસના પટ્ટા ઉપર કેટલું વજન હોય છે, પોલીસના પટ્ટા અને ટોપીમાં કેટલી જવાબદારી હોય છે એ અમે જોયું છે। મારા પરિવારમાં કોઈ પોલીસમાં નથી પણ મારા અનેક મિત્રો પોલીસમાં છે। પોલીસ છે તો શાંતિ છે, પોલીસ છે તો વિશ્વાસ છે અને પોલીસ છે તો જ આ સમાજ છે।